ચાણસ્મા નગરમાં ગટર સમસ્યાને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહીશોની રેલી સાથે નગરપાલિકાને આપ્યું આવેદનપત્ર। ચાણસ્મા શહેરના ઉગમણા દરવાજાથી ભદરિયા પી ટાંકી સુધીના મુખ્ય માર્ગ પર વર્ષોથી ચાલી આવતી ગટર સમસ્યાને હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। સતત ઉભરાતું ગટરનું પાણી, અનેક જગ્યાએ તૂટેલી ગટર લાઈનો અને પીવાના પાણીમાં ગટરનું મિશ્રણ થતું હોવાની ફરિયાદોના કારણે નગરપાલિકાના આરોગ્ય પર મોટો ખતરો મંડાઈ રહ્યો છે। આ સમસ્યાથી ખડિયા ચોક તેમજ જેકણદાસ માર્ગ, રૂપાણીનો માર્ગ તથા હરિજનવાસ સહિતના વિસ્તારના રહીશોએ છેલ્લા ઘણા વર્ષોથી ભારે પરેશાની ભોગવી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। રસ્તા પર વહેતા ગટરના દૂષિત પાણીના કારણે અસહ્ય દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવાનો ભય સતત વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી આજે વિસ્તારના તમામ રહીશો એકત્ર થયા અને ગટર સમસ્યાના વિરોધમાં ઉગ્ર રેલી કાઢી હતી। રેલી બાદ રહીશો ચાણસ્મા નગરપાલિકા તથા મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં જવાબદાર અધિકારીઓને લેખિત આવેદનપત્ર સોંપી તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી હતી। રહીશોએ ચેતવણી આપતા જણાવ્યું કે જો તંત્ર દ્વારા વહેલી તકે ગટર વ્યવસ્થા દુરસ્ત કરવામાં નહીં આવે અને પીવાના પાણીની સલામતી સુનિશ્ચિત નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા પ્રશાસનની રહેશે। સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકાની બેદરકારીના કારણે આ રોડ પર ગટરના ગંદા પાણીથી મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા છે। ગટર રિપેરિંગ જેમ તેમ કરવામાં આવતા રોડ પણ તોડી નાખવામાં આવ્યા છે, જેથી આ માર્ગને સાચા અર્થમાં રસ્તો કહેવો ખૂબ જ મુશ્કેલ બન્યું છે। આ જ માર્ગ બહુચરાજી માતાના મંદિર તરફ જતો મુખ્ય માર્ગ હોવાથી અહીં રોજબરોજ ભારે વાહન વ્યવહાર અને પગપાળા લોકોની અવરજવર રહે છે। આવી સ્થિતિમાં અકસ્માતનો ભય સતત મંડાઈ રહ્યો છે। ઉપરાંત આ વિસ્તારમાં આવેલી સમાજની વાડી પણ ગટર સમસ્યાથી અગ્રસ્ત બની છે। ગંદા પાણી અને દુર્ગંધના કારણે લગ્ન તથા અન્ય સુપ્રસંગો યોજવા મુશ્કેલ બન્યા છે। અનેક વખત કાર્યક્રમો રદ કરવા કે અન્ય સ્થળે ખસેડવા પડતા હોવાની ફરિયાદો પણ સામે આવી છે। સ્થાનિક રહીશોમાં નગરપાલિકાના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવવામાં આવ્યો નથી। હવે નાગરિકો તાત્કાલિક અને કાયમી ઉકેલની તીવ્ર માંગ સાથે મેદાને ઉતર્યા છે।